ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી પાણીની નોંધપાત્ર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો થતાં નર્મદા ડેમની સપાટી 135.94 મીટરે પહોંચી છે। ઉપરવાસમાંથી 4,09,124 ક્યુસેક પાણીની આવક સામે નર્મદા નદીમાં કુલ 3,17,418 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી, શું વિગતો? મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને તવા ડેમમાંથી ગઈકાલથી પાણી છોડાઈ રહ્યું હતું, જે આજે વહેલી સવારે નર્મદા ડેમના કેબન વિસ્તારમાં પહોંચ્યું છે અને જેના કારણે નર્મદા ડેમ જળ સપાટી વધી છે। 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો જે જળ સપાટીમાં વધારો થયો છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.4 મીટર, એટલે ડેમ હવે ફક્ત 3 મીટર જેટલો જ ભરવાનો બાકી રહ્યો છે। તેની સામે આ વખતે પાણીની જળ સપાટી ઝડપથી વધી રહી છે અને આવક 4,09,000 ક્યુસેક છે। તેની સામે જાવક 3,17,018 ક્યુસેક છે, એટલે પાણીનો જથ્થો થોડો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। નર્મદા ડેમ ચલોચલ ભરવાનો સરકારનો પ્રયાસ છે, પરંતુ ધીમી ગતિએ, જેનાથી નુકસાન ના થાય અને સાથે સાથે રિવરબેડ પાવર અને કેનાલ હેડ પાવરથી વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે। હાલ તો 42 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં વડોદરા, ભરૂચ અને નર્મદાના આ 42 ગામોને નદી કિનારે લોકોને ના જવા અને નદી કિનારે લોકો ના જાય તે માટે તલાટીઓ અને સરપંચોને જાણ કરવામાં આવી છે। સાથે સાથે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે। નર્મદા નદી બે કાંઠે વહેતા જે કાંઠાના વિસ્તારો છે તેઓને એલર્ટ કરાય છે। જે પશુ માલિકો છે તે નદી કિનારે ના જાય તેની સાવચેતી રાખવા માટે તંત્રએ પ્રયાસ કર્યો છે। સાથે સાથે આ વખતે નર્મદા ડેમની જળ સપાટી સૌથી વધારે રહેવાનો એક રેકોર્ડ પણ થયો છે। સતત પાણીની આવક થઈ અને 1.5 માસથી વધારે સમયથી પાણીની આવક જળવાઈ રહી છે અને પાણી છોડવાની નોબત આવી છે, એટલે આ વખતે નર્મદા નદીમાં પાણી પણ ભરપૂર માત્રામાં છોડાયું છે। ત્યારે જથ્થો પણ સંગ્રહ કરાયો છે અને વીજ ઉત્પાદન પણ કરાયું છે, જેનાથી સરકારને પણ ફાયદો થયો છે। સાથે સાથે હજુ પણ પાણીની આવક વધવાની શક્યતાઓ રહેલી છે। જી આભાર રફીક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।